બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણનો ઓળો। તો ચાલો કેવી રીતે બને એ તમને રેસીપી બતાવું। તો આપણે રીંગણામાં કટ લગાવી અને બંને ગેસ ઉપર શેકવા રાખી દઈશું। રીંગણને આપણે ધીમા ગેસ ઉપર ફેરવતા રહીશું તાકે આપણા રીંગણા સારી રીતે પાકી જાય। તો આપણે લીલી ડુંગળી, ટમાટર, હરી મિર્ચ અને ધનિયા પત્તીને સારી રીતે સાફ કરી લઈશું। તો હવે આપણે ટમાટર, લીલી ડુંગળી, મિર્ચી અને ધનિયા પત્તીને સારી રીતે કટ કરી લઈશું। આપણા રીંગણા શેકાઈ ગયા છે। આદુનો ટુકડો, લસણ અને હરી મિર્ચને સારી રીતે પેસ્ટ બનાવી લઈશું આપણે। આપણા રીંગણા શેકાઈ ગયા છે સારી રીતે, તો હવે આની છાલ ઉતારી લઈશું। તો આપણે ચમચીની મદદથી રીંગણને મેશ કરી લઈશું। તો હવે આપણે ઓળાને વઘાર કરી લેશું। તેમાં લેશું આપણે 3 ચમચી તેલ, જીરું, આદુ લસણની પેસ્ટ, તો તેને ધીમે ધીમે હલાવશું। તો હવે આપણે લીલી ડુંગળી નાખીશું ને ધીમે ધીમે પાકવા દઈશું। ને પછી આપણે નાખીશું ટમાટર અને ડુંગળીના પાંદ। સ્વાદ અનુસાર નમક, હલાવી હવે આપણે થોડીક વાર ઢાંકીને પાકવા દઈશું। હવે આપણે રોટલીનો લોટ બાંધી લઈશું। તેમાં નાખીશું પાણી, સ્વાદ અનુસાર નમક અને થોડુંક તેલ। ઘઉંનો લોટ નાખીને આપણે હવે સારી રીતે બાંધી લઈશું। આપણો રોટલીનો લોટ બંધાઈ ગયો છે। તો આપણા ડુંગળી ટમાટર પાકી ગયા છે। હલ્દી, ધાણા જીરું પાવડર, ચટણી પાવડર મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી પાકવા દઈશું। તો શેકેલા રીંગણ એડ કરીશું। તો હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી લેશું
અને થોડીક વાર પાકવા દઈશું. આપણી રોટી શેકાઈ ગઈ છે, તો હવે આપણે તેની ઉપર ઘી લગાવડી દઈશું. આપણો ઓળો પાકીને તૈયાર થઈ ગયો છે. હવે લીલા ધાણા એડ કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.